ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 15,126, પેટી નંગ 570 તથા બિયર ટીન નંગ 2016, પેટી નંગ 84 મળી કિંમત ₹33,03,240 સહિત કુલ ₹53,18,240ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે તારીખ 9/12/2024ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર પાલિતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ઉમરાળા ચોગઠ તરફ જવાના રોડના નાકે આવતા બાતમી મળેલ કે એક સફેદ કલરનું ટેન્કર વલભીપુર તરફથી આવી રહ્યું છે. તે ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી જઈ રહ્યું છે. જે બાતમીના આધારે વોચમાં રહેતા કરનારારામ જયરૂપારામ કાલર રહે રાજસ્થાન નામનો આરોપી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી કંપની સીલપેક ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓનલી લખેલ બોટલો તથા બિયર ટીનનો જથ્થો મળી આવેલ તેઓ વિરુદ્ધ ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PD ઝાલા તથા એલસીબી સ્ટાફના જયદાનભાઈ લાંગાવદરા, બિજલભાઈ કરમટિયા, હરિચંદ્રસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા સહિતના જોડાયા હતા.